જિલ્લાના સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટાઉન પોલીસ દ્વારા વ્યાજખોરો પર લગામ કસવા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઈ કેડી ગોહિલ અને પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરવાસીઓ જોડાયા હતા. સાથે જ ઊંચા વ્યાજે દરે નાણાધીરી લોકોની મજબૂરીનો લાભ ઉઠાવતા લેભાગુ તત્વો સામે ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સાથે જ 1 જુલાઈએ મોડાસા ખાતે જિલ્લા પોલીસ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે 12 વાગે વિવિધ બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપ મુશ્કેલી સ્થિતિમાં મુકાઈ ગયું હતું. કોર્પોરેટરોને ના સ્વીકારતા પક્ષના આગેવાનો સામે ભાજપના જ રોષ ઉકળતો જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શ્રી શિવ શક્તિ વર્કર્સ નામની કંપનીને જમીન લીઝ ઉપર આપવાની દરખાસ્ત બાબતે ખુદ ભાજપના જ સદસ્યો પક્ષ સામે આવ્યા હતા. પક્ષની સ્થાયી સમિતિ અને સંકલન સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યા બાદ સામાન્ય સભામાં લીઝ બેલ્ટની દરખાસ્ત આવી હતી, કારણ કે કંઈક પાકું થઈ ગયું હતું અને ભાજપના નાગરિકો પક્ષ વિરુદ્ધ થઈ ગયા હતા. સામાન્ય સભામાં અડધો કલાક બેઠક બંધ રાખી પક્ષના આગેવાનોને માર્ગદર્શન માટે બોલાવવામાં આવ્યા હતા. આ મુદ્દાને મતદાન માટે લઈ લીઝ બેલ્ટની દરખાસ્ત બહુમતીના જોરે પસાર કરવામાં આવી હતી. આજે ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં 17 મુદ્દા ચર્ચામાં હતા, એનું કાર્ય હતું અને તેમાં એક 16 નંબરનો મુદ્દો કમિશનરશ્રીએ પરત મંગાવતા તેને પરત કર્યો છે. 2 અધ્યક્ષસ્થાનેથી ઠરાવો કર્યા છે અને અમુક ચર્ચા લીઝ પટ્ટા માટે થઈ. તેમાં જેમ સર્વને લોકશાહી માટે સ્વતંત્રતા હોય તેવી રીતે બધાને બોલવાનો હક હોય, બધા બોલી શકે, પોતપોતાનો મત આપી શકે અને આખરે સર્વાનુમતે એક 16 નંબરના મુદ્દા સિવાય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. સાહેબ, ખાસ કરીને વાત છે અડધો કલાક જેટલો સમય વિતાવ્યો, ઉચ્ચ નેતાઓનું માર્ગદર્શન પણ લેવામાં આવ્યું, ખુદ ભાજપના જ નગરસેવકો આ વાત સાથે સહમત નહોતા, એટલી બધી ચર્ચાઓ થઈ. એનું કારણ શું? એટલા માટે કે જે ઠરાવ આવ્યા હોય એ પેલા સ્ટેન્ડિંગમાં જતા હોય, સ્ટેન્ડિંગમાં થયા પછી સંકલનમાં એની ચર્ચા થતી હોય, તેમ છતાં ભાજપના નગરસેવક કેમ અજ્ઞાત રહ્યા આ ઘટનાથી? મારે તો એટલું જ કહેવાનું હોય કે બોર્ડમાં આવ્યા પછી મારી અધ્યક્ષતામાં મારે જે ખુરશી ઉપર બેઠું છું તેમાં તટસ્થ રહેવાનું હોય, ન્યુટ્રલ રહેવાનું હોય, માટે બધાને બોલવાનો હક હોય. મારે કોઈને ના અટકાવી ન શકાય. સૌનો મત સૌ રજૂ કરતા હોય છે.